ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम 40 सूत्रથી બોલું છું। लभ्यते अपि तत्कृपया एव तस्मिन् जने भेद अभावात् तदेव साध्यताम् दुस्संगः सर्वथा एव त्याज्यः। અહીંયા જે વાત કરી કે ભક્તિની પ્રાપ્તિ માટે ભક્તિ મારામાં પ્રગટ થાય એને માટે શું કરવાનું છે, એના કયા સાધનો છે? તો વિષયનો ત્યાગ, સંગ ત્યાગ, ત્યાંથી આ ટોપિક શરૂ થયો। દર્શાવ્યું કે વિષયોનો ત્યાગ કરી અને કશાકનું એની સાથે જોડવાનું છે મન। એટલે વિષયોનો સંગ છોડી અને મારે સંગ કરવાનો છે। એ જે સંગ જે છે એ કોઈક હું જ્યાં છું ત્યાંથી ઉપર જે છે, જેની સ્થિતિ મારા કરતા વધારે ઉત્કૃષ્ટ છે એવાનો સંગ કરવાનો। એટલે કહ્યું ત્યાં મહત કૃપાયા। એટલે મહત કૃપા અર્થાત મહાત્માનો સંગ કયો છે। વિષયોનો સંગ છોડી મહાત્માનો સંગ, મહાત્માના સંગનું મહત્વ સમજાવ્યું। ભગવાન શંકરાચાર્યજીનો ગ્રંથ છે ભજ ગોવિંદમ, અને એમાં પણ કહ્યું છે કે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ। જીવન મુક્તિ, હું જ્યારે જીવું છું ત્યારે જ મુક્ત છું। જીવું છું ત્યારે જ મારા મુક્ત સ્વરૂપનું ભાન એ કઈ રીતે પ્રાપ્ત થાય તેના માટેના સ્ટેપ્સ બતાવ્યા છે। અને ત્યાં કયું હોય, શરૂઆત કરવાની છે સત્સંગથી। સત્સંગત્વે નિસંગત્વ, સત્સંગ સતની સાથેનો સંગ અર્થાત સત્યની સાથેનો સંગ। અને એ સત્ય એ મને લઈ જાય છે। ક્યાં લઈ જાય છે? વિષય જે છે એ અસત્ય છે, અનિત્ય છે, પણ સત જે છે એ મને લઈ જાય। સતની સાથેનો સંગ, સત્સંગત્વે નિસંગત્વમ। નિસંગત્વમ એટલે સંગ રહિત। સંગ રહિત સતની સાથેનો સંગ રાખવાનો છે, સત્સંગનો ત્યાગ નથી કરવાનો, પણ ત્યાગ કરવાનો છે કશાક સંગનો, અને એટલા માટે નિસંગત્વમ કહ્યું છે। એ જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સત્સંગ થકી એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે।
અને એ જે નિસંગત્વમ અર્થાત અત્યાર સુધી હું જેના સંગમાં રહેતો હતો એના સંગથી હું સહજ રીતે મુક્ત થઉં છું. જેના સંગથી આપણે છૂટવું હોય, જેના સંગથી હુંને મુક્ત જોવો હોય, તો મારે શું કરવાનું છે? કોઈક એવાનો સંગ કરવાનો છે કે જેથી કરી અને જે મારે નથી જોઈતું, જેનો સંગ નથી જોઈતો, એ છૂટી જાય. અને એવું શું છે? તો કે સત્સંગ છે. સત્સંગ એ જ નિસંગત્વમ, અને નિસંગત્વમ અર્થાત એને આપણે કહીએ તો વૈરાગ્ય. જગતની સાથેનો રાગ, જગતની સાથેનો સંગ થાય છે આપણને. કેમ? કારણ કે રાગ છે. સંગ જે છે જગતનો એ હંમેશા છૂટી જાય એવું તો નથી થવાનું. હંમેશ માટેનો સંગ ત્યારે જ છૂટવાનો છે જ્યારે આ શરીર નહીં હોય ત્યારે. એટલે અહીંયા શંકરાચાર્યજી એવું કહેવા નથી માંગતા કે નિસંગત્વ એટલે જગતનો ત્યાગ. જગતનો ત્યાગ નહીં, પણ જગત સાથે મારું ચિત્ત જે જકડાયેલું છે એનો ત્યાગ. એટલે મનમાં રહેલો એના પ્રત્યેનો રાગ, એ રાગનો ત્યાગ, એને જ કહેવામાં આવે વૈરાગ્ય. એટલે જગતને નથી છોડવાનું, પણ જગત પ્રત્યેની મારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિનો ત્યાગ. જે મને રાગયુક્ત લાગે છે, રાગયુક્ત દ્રષ્ટિ છે, એ રાગયુક્ત દ્રષ્ટિનો ત્યાગ, એને કહેવાય નિસંગત્વમ. નિસંગત્વે નિર્મોહત્વમ. જ્યારે મન વિષયોના સંગથી મુક્ત થયું હોય અને ત્યારે માનસિક ફુરસદ અનુભવે અને એ વખતે જ એને કંઈક ઉત્કૃષ્ટને જાણવાની ઈચ્છા થાય, ઉત્કૃષ્ટના વિશે કંઈક પ્રશ્ન થાય, એ કંઈક વિવેક કરવા માટે એ સમર્થ બને છે. જ્યાં સુધી મન કશાકમાં અટવાયેલું હોય, મન કશાકમાં બિઝી હોય આપણે કહીએ, ત્યાં સુધી એ મન બીજા કશા માટે વિચારવાને સક્ષમ નથી. એટલે જ એ મન બીજું બધું, કેવું બીજું બધું એટલે જગતના વિષયોનું ચિંતન, એમાંથી મુક્ત થાય ત્યારે જ એ કંઈક સત્યના સંદર્ભમાં અથવા તો આપણે કહીએ કે જે ઉત્કૃષ્ટ છે એના સંદર્ભમાં વિચારવાને સમર્થ બને છે. એને માટે વિવેક કરવાને એ સમર્થ બને છે. અને નિસંગત્વે નિર્મોહત્વમ. મોહ શબ્દ જે છે એનો અર્થ જ એવો થાય કે અવિવેક. જે આ જગતને જેવું છે એવું એ જોઈ શકવાને સમર્થ નથી. સત્યને સત્ય તરીકે નથી ઓળખતો અને જે અસત્ય, અનિત્ય, એ અનિત્યને અનિત્ય તરીકે ઓળખતો નથી. પણ બંને જાણે કે મિક્સ થઈ ગયેલું છે. અને એ જે સ્થિતિ છે એ મોહયુક્ત સ્થિતિ છે. અહીંયા આપણને આગળ આવવાનું છે કે મોહ શું કરે છે. પણ સત્સંગ જે છે એ નિસંગત્વની પ્રાપ્તિ કરાવે. એ નિસંગત્વની પ્રાપ્તિ થયા પછી એ જ સત્સંગ એને નિર્મોહત્વ, અવિવેકમાંથી ઉપર ઉઠાવે છે. ત્યાં વિવેકનો ઉદય થાય છે. જેવો વિવેક કરવો જોઈએ, જેવો વિચાર કરવો જોઈએ, એ પ્રમાણે વિચાર કરવા માટે એ પ્રવૃત્ત થાય છે. નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. જ્યારે મોહ જ્યારે દૂર થાય છે ત્યારે નિશ્ચલ તત્વની પ્રાપ્તિ થાય છે. અને નિશ્ચલ તત્વ, જે તત્વ સત્ય કેવું છે? નિશ્ચલ.
જેમાં કોઈ પ્રકારનું ચલાયમાનતા નથી, અર્થાત જે નિશ્ચળ છે. નિશ્ચળ છે અર્થાત જે નિત્ય છે, જેવું છે એવું જ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. અને એવું જે તત્વ છે જે એક જ છે, જે સર્વની પાછળનું સત્ય છે, એ નિશ્ચલ તત્વ એની પ્રાપ્તિ થાય છે. અહીંયા પ્રાપ્તિ થાય છે અર્થાત પહેલા પણ આપણે જોયું જ છે, આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. આમાં કંઈ કરવાનું નથી, પણ જાણવાનું છે. પણ એ જાણવાનું છે એ ક્યારે જણાય છે? જ્યારે મોહ દૂર થાય છે ત્યારે. મોહ ક્યારે દૂર થાય છે? જ્યારે મનમાં વૈરાગ્ય પ્રગટ થાય છે. વૈરાગ્ય ક્યારે પ્રગટ થાય છે? તો કે સત્સંગ કરે છે. એટલા માટે સત્સંગનું ખૂબ મહત્વ છે. સત્સંગ જ આપણને જે જોઈએ છે એની પ્રાપ્તિ કરાવે છે. એટલે સત્સંગત્વે નિર્મોહ, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. એટલે જીવન મુક્ત એવો હું જે મારા માટે પ્રાપ્તવ્ય છે, જે મારા માટે મને એ જોઈએ છે અને એની એ પ્રાપ્તિ કરાવે છે. એટલે આ રીતે વિષયનો સંગ છોડી સત્સંગ કરવાનો વિધાન કર્યું, મહાત્માનો સંગ કરવાનું વિધાન કર્યું. અને હવે દર્શાવ્યું પછી કે જે પેલો દુસ્સંગ જે છે એને ત્યાગવાનો છે. આગળનું સૂત્ર છે એમાં 43મું સૂત્ર, અને એમાં કયું હોય કે દુસ્સંગ સર્વથા એવ ત્યાજ્ય. દુસ્સંગ જે છે એ સર્વથા, સર્વથા એટલે સર્વ કાળે, સર્વ રીતે, સર્વ પ્રકારે એ ત્યાજ્ય છે, ત્યાગવા યોગ્ય છે. એટલે દુસ્સંગ ક્યારેય પણ કરવો નહીં, એવું અહીંયા આપણને વિધાન કરે છે. અને એટલે દુસ્સંગ કોને કેવો? જે વિષય સંગ જે છે એ જ દુસ્સંગ છે. અને દુસ્સંગ અર્થાત જે સંગમાં દોષ છે, દોષકારક સંગ જે છે એને દુસ્સંગ કહે છે. જેમાં કોઈક પ્રકારનો દોષ રહેલો છે. અને કયો દોષ રહેલો છે? એ એની અંદર મને બાંધવાનું સામર્થ્ય આવી જાય છે. જે સંઘની અંદર હું બંધાઉં તો એ સંઘ જે છે એ મારા માટે દુસ્સંગ છે. અને એવો કયો સંઘ છે જે મને બાંધે છે? તો વિષયની સાથેનો સંઘ, પદાર્થો નહીં. આપણે પહેલા વાત કરી છે આ સૃષ્ટિ જે છે એ પદાર્થોની બનેલી છે, ઈશ્વરની સૃષ્ટિ છે. આ સૃષ્ટિનું સર્જન મેં નથી કર્યું, પણ એ સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું છે. એ ઈશ્વરની સૃષ્ટિ તો સુંદર છે, પણ એ સુંદર સૃષ્ટિને મને જોતા નથી આવડતું, મને એની સાથે વ્યવહાર કરતા નથી આવડતું, અને માટે હું બંધાઉં છું. એટલે એ જે મારો સંગ છે, કયો સંગ છે? એ મારો આગવો સંગ છે. અને આગવો સંગ એનો મારે ત્યાગ કરવાનો છે. મારી આગવી દ્રષ્ટિ છે એનો ત્યાગ કરવાનો છે. એટલે વિષયની સાથેનો સંગ, એનો જે મારી પોતાની દ્રષ્ટિએ જોઉં છું, રાગ દ્વેષને આધારે હું જોઉં છું, એ રાગ દ્વેષ યુક્ત દ્રષ્ટિ છે એનો ત્યાગ. એટલા માટે કહ્યું હોય દુસ્સંગ સર્વથા એવ ત્યાજ્ય. અને આ જે દુસ્સંગ જે છે એને કારણે શું થાય છે, એ મને ક્યાં લઈ જાય છે, એનો આગળના સૂત્રમાં દર્શાવ્યું છે. શું કહે છે? કામ ક્રોધ મોહ સ્મૃતિ ભ્રંશ બુદ્ધિનાશ સર્વનાશ કારણત્વાત. સર્વનાશ કારણત્વાત, સર્વનાશ માટે. સર્વનાશ એટલે જ્યાં
પેલો હું જે છે એ હું ના રહે. હું જે છે એને માટે કાંઈ રહે નહીં. હું ના રહે અને બીજું કાંઈ ના રહે, એને કહેવાય સર્વનાશ. અને સર્વનાશ કારણત્વાત, સર્વનાશનું કારણ હોવાથી, સર્વનાશ માટે નિમિત્ત બનવાથી, સર્વનાશનો હેતુ, હેતુ એટલે અહીંયા સર્વનાશ માટેનું એને માટે જવાબદાર છે. અને શું જવાબદાર છે? તો એ વિષયનો સંગ કેવી સ્થિતિમાં મૂકે છે અને અંતે જે પેલો હું જે છે એ હું રહેતો નથી. અને એ શું થાય છે? તો કે કામ, ક્રોધ, મોહ, સ્મૃતિ, ભ્રંશ, બુદ્ધિનાશ. આજે અહીંયા જે દર્શાવ્યું છે એ ભગવાને બીજા અધ્યાયમાં આ જ વાત કરેલી છે. અને જે ગયા વખતે મેં શ્લોક કહ્યો હતો, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशः, बुद्धिनाशात् प्रणश्यति. બુદ્ધિનાશઃ, અને બુદ્ધિનાશ થાય છે એ જ કહે છે પ્રણશ્યતિ. બુદ્ધિનો જ્યાં નાશ થઈ ગયો છે ત્યાં એ જ એનો એ વિનાશ છે. અર્થાત બુદ્ધિનો નાશ જ્યાં સુધી થયો નથી, બુદ્ધિ જ્યાં સુધી મારી સહાય છે ત્યાં સુધી હુંનો નાશ નથી. જે સમયે મારી બુદ્ધિ મારો ત્યાગ કરે, મારી બુદ્ધિ એટલે મારી જ વિવેક શક્તિ, એ મારો ત્યાગ કરીને જતી રહે, પછી હું રહેતો નથી. હુંનું શું થયું ત્યાં? એ હું આપણે કહીએ મરી ગયો, એનો નાશ થઈ ગયો. સ્થૂળ રીતે નહીં, પણ એ જે નાશ જે છે અહીંયા એ નાશ કોને કયો છે? બુદ્ધિનાશ પ્રણશ્યતિ. જે મને મુક્ત થવા માટેનું એક જે સાધન આપેલું છે, અને સાધન જ જો મારી પાસે ના રહે તો હું બંધનમાં જ રહું છું. એટલે એ બંધન મારું જે છે કેવું છે? એ બંધન પાક્કું બંધન થઈ જાય. મને એક તક આપી છે અને એ તકને હું ગુમાવી દેશું. અર્થાત શું છે? મારો પોતાના જ વિનાશ માટે હું જ કારણભૂત બનું છું. પણ એકદમ જ આ સ્થિતિ નથી આવતી. ધીમે ધીમે એ સ્થિતિમાં આપણે ઢસડાઈ જઈએ છીએ. એટલે વિષયનો સંગ જે છે, એ વિષયનો સંગ વ્યક્તિને ક્યાં લઈ જાય છે એ અહીંયા દર્શાવે છે. વિષયનો સંગ કરનારા આપણે જોતા હોય છે જગતમાં, સામાન્ય રીતે બધા લોકો હોય, એને માટે અત્યારે તો એ સ્પષ્ટ રીતે જોવા મળતું હોય છે. જીવનમાં કોઈ એવા ઉત્કૃષ્ટ એવી કઈ વેલ્યુ ના હોય, ઉત્કૃષ્ટ એવા ધ્યેય ના હોય. ખાલી જીવનનું ધ્યેય હોય શું? મજા કરવી. મજા કરવી એટલે શું છે? સતત પેલા વિષયોનો સંગ છે. વિષયોની અંદર જ મન પ્રવૃત્ત છે. કયો વિષય મેળવું અને ભોગવું, શું કરવું? એટલે વિષયોનો સંગ સતત, એનું જ ચિંતન થતું હોય, એવી જ વાતો થતી હોય, એનું જ મહત્વ છે. એટલે એ જે મહત્વ બુદ્ધિ જે વિષયોમાં જ જેની છે, વિષયો સિવાય બીજું કંઈ જેને દેખાતું નથી, એટલે એવી વ્યક્તિ જે છે એનું શું થાય છે? એટલે અહીંયા કહ્યું હોય કે એ જે વ્યક્તિ જે છે જેને કામના પ્રગટ થાય છે. કામના કઈ રીતે પ્રગટ થાય? કામના એટલે ઈચ્છા. અને કેવી ઈચ્છા? પ્રબળ ઈચ્છા. જે ઈચ્છાને પૂરી કર્યા વગર મારી પાસે કોઈ વિકલ્પ ના હોય, એવી જે ઈચ્છા જે છે એ કામના.
અને સતત વિષયોનું ધ્યાન કરે અને પરિણામે સ્થિતિ એ જ થાય છે. અને એક વખત મનમાં કોઈક વસ્તુની ઈચ્છા થઈ, કામના પ્રગટ થઈ અને પછી સતત એના વિશે વિચારી અને એ વસ્તુને દ્રઢ કરે છે અને પછી થાય કે મારે આ જોઈએ છે. એક વખત સામાન્ય વિચાર આવ્યો અને વિચાર એને એની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત કરી દે છે. આ મારે જોઈએ છે, એ જોઈએ છે મારે કામનું છે, મારે જરૂરિયાત છે. પેલું જે કામનું દેખાતું હોય પછી જરૂરિયાત બની જાય છે અને જરૂરિયાત જ્યારે દેખાય એટલે પછી વ્યક્તિ એના માટે પ્રવૃત્ત થાય જ છે. એટલે આ જે છે એને પેલી કામના ઊભી થઈ અને કામના એની પૂર્તિ કરવા માટે પ્રવૃત્ત થાય અને જ્યારે એની અંદર કોઈક અવરોધ રૂપ બને તેને માટે ક્રોધ આવવો સહજ છે. એટલે ક્રોધ ઉત્પન્ન થતો હોય અને એ જે ક્રોધ જે છે એ શું કરે છે? ક્રોધ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કરી છે. ક્રોધ કોને કહેવાય? તો કહ્યું છે કમ સુખમ વૃણદ્ધિ ઇતિ ક્રોધઃ. કમ શબ્દનો અર્થ થાય છે સુખમ, સુખ. જે સુખને બાધિત કરે છે, વૃણદ્ધિ એને નિરોધ કરે છે, એને કહેવાય ક્રોધ. એટલે જ્યારે પણ વ્યક્તિને ક્રોધ પ્રગટ થયેલો હોય ત્યારે એ ખુશ નથી હોતો. પણ એની આવી સ્થિતિ કઈ રીતે થઈ? તો પેલી કામનાને આધારે થઈ છે, કામનાને કારણે થઈ છે. વસ્તુને માટે પ્રબળ દ્વેષ અથવા રાગ અને એને કારણે એને ક્રોધ આવે છે. ક્રોધ જે છે એ ક્રોધ પરિસ્થિતિ જે છે એ ફરી પાછી એને આગળ પ્રવૃત્ત કરે છે. ક્રોધ આવે અને વ્યક્તિ પછી એને જસ્ટિફાઈ કરે, આ એવું કરે તો મને ક્રોધ આવે જ ને. એટલે જવાબદાર કોણ છે? જવાબદાર જગત છે. મારે જોઈએ છે વસ્તુ, મારે મારી ઈચ્છા પૂરી કરવી છે અને એમાં જે કોઈ વચ્ચે આવે એને માટે ક્રોધ. અને ક્રોધ આવે પછી શું છે? એટલે શ્લોકમાં ભગવાને સરસ રીતે દર્શાવી છે, ક્રોધાત ભવતિ સમ્મોહ. ક્રોધ જે છે એ વ્યક્તિને ભાન ભૂલાવી દે છે. સમ્મોહ, સમ્યક મોહ. મોહ શબ્દ આપણે જોયું કે એનો જે અવિવેક, વિવેક કરવાનું સામર્થ્ય એનું ચાલુ જાય છે. એટલે એની જે સ્થિતિ જે છે, એની જે વિવેક કરવા માટેની એને જે આપેલી છે એને એ જે પ્રિવિલેજ છે અને એ જે છે એ કરી શકે. એટલે ક્રોધાત ભવતી સમ્મોહ, પોતે જ મોહિત થઈ જાય છે. શેને માટે મોહિત થઈ જાય છે? પોતાને જે આવે છે ક્રોધ, એ ક્રોધ યોગ્ય છે. એટલું જ નહીં, જે કરવા યોગ્ય છે, નથી કરવા યોગ્ય, એ બંનેની વચ્ચેનો ભેદ જે છે એ ભૂલી જાય છે. માણસ જ્યારે ક્રોધમાં હોય ત્યારે શું કરવું, શું ના કરવું એ બધું ભૂલી જાય અને પોતાની જે સ્થિતિ જે છે એને જ સમર્થન આપવા માટે એ હંમેશા કંઈક ને કંઈક કારણ શોધતો હોય. એ કારણ શોધે એટલું જ નહીં, જ્યારે એ જે ક્રોધિત છે અને એ ક્રોધિત વ્યક્તિ જે છે એને માટે બીજા એની સામે છે, એ બીજાની સામે પણ એને કોઈક પ્રકારનું એને કંઈક દોષ દેખાય છે. એને એવું થાય કે મને સમર્થન આપે એવા કોઈક મને મળે. એટલે એ જે કોઈ એને સમજાવવા ધારો કે આવતું હોય એની પર એ ક્રોધ કરે. એટલે એને બીજા બધા ખોટા જ લાગે, આ તું ખોટો છે, તું ખોટો છે. એટલે ક્રોધ યુક્ત સ્થિતિ જે છે એને સંમોહિત કરી દે છે.
અર્થાત જે આપણે કહીએ સારા સાર, એનો ભેદ પારખવાની શક્તિ એનામાં નથી રહેતી. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. ક્રોધાત ભવતી સંમોહ, જ્યારે ક્રોધ આવે ત્યારે એને એ ભાન ભૂલી જાય છે. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. અને જે સંમોહન થયું છે અને એ જે સ્થિતિ છે, અર્થાત પોતે પોતાની જે સ્થિતિ જે છે એની અંદર જ વ્યક્તિ એનું જ ચિંતન થતું હોય અને એ જે સ્થિતિ જે છે એને જોઈતી નથી અને છતાં પણ એને છોડી શકતો નથી. ક્રોધિત થયેલી વ્યક્તિ જે સંમોહિત થઈ ગયો છે, અર્થાત પોતાના વિચારોમાં જ એ એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે જેથી કરી અને એને પોતાની વાત જે છે એ જ સાચી લાગે છે અને પોતાની વાત સિવાય બીજા કોઈની વાત જે છે એને સાચી લાગતી નથી. એટલે સંમોહિત થઈ ગયો છે. અને સંમોહિત થયેલી વ્યક્તિ એને ઘણું બધું ડાપણ પ્રાપ્ત કર્યું હોય છતાં પણ એ વખતે એને એ ડાપણ કામે આવતું નથી. ઘણું બધું જાણે છે પણ છતાં પણ એ વખતે એનું ડાપણ, એનું જે જ્ઞાન જે છે, એની જે સમજદારી છે એ એની સહાય નથી આવતી. એટલે મોહિત થયેલી હોય વ્યક્તિ ત્યારે વ્યક્તિ એનાથી ઓતપ્રોત થઈ ગયો છે. એટલે કોઈ પણ આપણે જોઈએ કે પેલી છોકરી કે છોકરો પ્રેમમાં પડ્યા હોય અને એકબીજાને માટે મોહિત થઈ ગયા હોય, પછી એને સમજાવે કે આ તારા માટે યોગ્ય નથી અને છતાં પણ મન શું છે એના વિશે જ વિચાર કરે, કેમ કરીને મારી ઈચ્છા પૂરી થાય. અને એમાં જે અવરોધરૂપ લાગે એ બધા જ એને દુશ્મન જેવા લાગે. એને બધાને માટે એનો ક્રોધ પ્રગટ થાય. ત્યાંને દેખાય કે મારું હિત જે છે એમનેથી સહન નથી થતું, મારું સુખ જે છે એમને દેખાતું નથી, એટલે બીજા ઉપર આરોપ કરે. એટલે આવી જે આ સ્થિતિ જે છે કે જે સંમોહ અને સંમોહાત સ્મૃતિ વિભ્રમ, એ જ પેલી સ્મૃતિ જે પેલા જ્ઞાન છે, જ્યારે બીજાના જીવનમાં કંઈક થાય ત્યારે મને ખબર છે કે મારે શું કરવાનું, પણ મારા પોતાના જીવનમાં કંઈક એવો પ્રસંગ થયો અને ત્યારે એ મને ભાન નથી રહેતું અને કોઈ કહેવા આવે તો પણ એ મને સ્વીકાર્ય નથી. એટલા માટે ક્રોધાત ભવતી સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. અને સ્મૃતિ જ્યાં નથી, જ્યાં કોઈ પ્રકારનો વિવેક કરવાનું સામર્થ્ય નથી, સમજદારી છે પણ સહાય આવતી નથી, અને એ જે બુદ્ધિ જે છે શું થયું, ત્યાં બુદ્ધિનું કોઈ કાર્ય નથી. એટલે બુદ્ધિનો નાશ થયો છે. બુદ્ધિ ત્યાં જે છે એ અવેલેબલ જ નથી, વિવેક કરવાને સમર્થ જ વ્યક્તિ નથી. એટલે કે બુદ્ધિ નાશ. અને જ્યાં બુદ્ધિ નાશ થયો છે ત્યાં પ્રણશ્યતિ, ત્યાં એનો એ વિનાશ છે. એટલે આ રીતે આજે કામના, શેની કામના? વિષયની કામના. વિષયની કામના એને પોતાના જ વિનાશ તરફ ધકેલી જાય છે. કેમ? કારણ કે વિષય એ કેવો છે? અનિત્ય છે, એ અસત્ય છે. એટલે અસત્યની તરફ આપણે એની કામના રાખી અને મારું જીવન જે છે એ હું એ અસત્યની અંદર જ હું ભૂમી દઉં છું. મારું સામર્થ્ય છે સત્યને પામવાનું, અને છતાં પણ એ સામર્થ્ય મારામાં રહેતું નથી. અને રહેતું નથી એની પાછળ જવાબદાર કોણ છે, કારણભૂત કોણ છે? મારો જ પોતાનો અવિવેક છે. મારી પોતાની જે સ્થિતિ જે છે કે આના વગર તો ના ચાલે, મારે આ તો જોઈએ જ, મારે આમ કરવું જ જોઈએ, મારે એને ત્યાં જવું જ જોઈએ, પેલાએ આમ કરવું જોઈએ. આ જે છે સ્થિતિ જે શું છે? એ સ્થિતિ જ મને સંસારની અંદર ધકેલે છે અથવા તો સંસારની અંદર મને જકડી રાખે છે.
એટલે એમાંથી છૂટવા માટે મારે શું કરવાનું છે? સત્સંગ. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સત્સંગ નથી ત્યાં સંસાર નિશ્ચિત છે. એટલા માટે અહીંયા આ રીતે સત્સંગનું મહત્વ દર્શાવે છે. બરોબર. હવે આગળનું સૂત્ર જે છે એની અંદર દર્શાવે છે કે આ જે કામના જે છે ઊભી થાય છે મનમાં, એ કામના કઈ રીતે મારો નાશ કરે છે, કઈ રીતે એ પ્રબળતા એની પ્રાપ્ત થાય છે. જે સામાન્ય ઈચ્છા છે અને સામાન્ય ઈચ્છા કામનાનું રૂપ ધારણ કરે છે, અને જે કામનાનું રૂપ ધારણ કર્યા પછી મારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી, અને એવી જે સ્થિતિ જે છે એ મને મારા પોતાના વિનાશ માટે કારણરૂપ બને છે. એટલે આ જે કામના પ્રકટ થાય ક્યારે થાય છે? પેલી ઈચ્છા. હવે ઈચ્છા જે છે એ ઈચ્છાના સ્તરે જ્યારે હોય, કામનાનું રૂપ જ્યાં સુધી એને ધારણ નથી કર્યું ત્યાં સુધી એ ઈચ્છાની ઉપર મારું કંઈક, મારું સામર્થ્ય છે ત્યાં. પણ જ્યારે એ કામનાનું રૂપ ધારણ કરી દે છે પછી એ મારું સામર્થ્ય ઓછું થઈ જાય છે. એટલે એ જે ઈચ્છાથી કામનાનું રૂપ ધારણ થાય છે એને અહીંયા એટલે ઈચ્છા એ કામના રૂપ ધારણ કરે છે. એને અહીંયા એક ઉદાહરણથી સમજાવે છે. એટલે આગળના સૂત્રમાં શું કહે છે આપણે જોઈએ. તરંગાયિતા અપી મે સંગાત સમુદ્રાયંતી. તરંગાયિતા અપી ઇમે સંગાત સમુદ્રાયંતી. તરંગાયિતા અપી, તરંગ રૂપ હોવા છતાં પણ, ઇમે સંગાત, સંગને કારણે આ બધા, સમુદ્રાયંતી, સમુદ્રનું રૂપ ધારણ કરી દે છે. તરંગ આપણે કહીએ કે સમુદ્રની અંદર તરંગો છે. તરંગ જ્યારે નાનું હોય ત્યારે એનું સામર્થ્ય ઓછું હોય છે, પણ એ તરંગ બીજા તરંગની સાથે જોડાય, ત્રીજા તરંગની સાથે જોડાય, એવી રીતે અનેક તરંગોની સાથે જોડાય અને પછી એ મોટું તરંગ બને. એ મોટું તરંગ જે છે બન્યું, એ મોટું તરંગ એ જ્યારે કિનારે આવે તો એનો ત્યાં કિનારે જે કંઈ છે એનો એ વિનાશ કરે છે. સુનામી આવે ત્યારે શું થાય છે? ત્યારે પેલા તરંગો જે છે એ ધીમે 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 મોટા થતા જાય. પણ કઈ રીતે થાય છે? પેલા તરંગો એકબીજાની સાથે જોડાતા જાય. એ જ રીતે આપણી અંદર જે પેલી સામાન્ય ઈચ્છા હોય, અને એ સામાન્ય ઈચ્છા જ ધીમે 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 ફરી ઈચ્છા જે છે એક સામાન્ય ઈચ્છા ઊભી થઈ અને ફરી પાછું એનું ચિંતન થાય છે. એનો જે સંગ જે છે એનું ધ્યાન થાય છે. એ શું છે? એ પેલી ઈચ્છા જે છે એને જ વારંવાર એ ઈચ્છા પ્રગટ થાય છે મનમાં, અને વારંવાર પ્રગટ થયેલી ઈચ્છા જે છે એ જ પછી કામનાનું રૂપ ધારણ કરે છે. એટલે કામના જે છે એ એકદમ એ પ્રગટ નથી થઈ જતી, એની પહેલા એના સ્ટેપ્સ છે. એટલે અહીંયા કહ્યું હોય કે
इमे विकाराः कामादयः तरंगवत् अल्परूपा अपि संगेन समुद्रवत् बहु विस्तृता भवन्ति। आ तरंग जे कामादयः, इमे विकाराः कामादयः, अहींया कह्युं छे काम वगैरे। कामादयः तरंगवत् अल्परूपाः भवन्ति। जे इच्छा जे छे, कामाः एटले इच्छा, अने इच्छा जे छे ए ज प्रबळ बनी जाय छे। अने संगेन समुद्रवत् बहु विस्तृता भवन्ति। जेनुं सामर्थ्य शरूआतमां ओछुं छे अने ए सामर्थ्य ज एनुं वधी जाय छे, अने एवुं वधी जाय छे के जे विनाश तरफ लई जाय छे। एटले ज्यारे एनुं सामर्थ्य ओछुं होय त्यारे ज आपणे एने निष्क्रिय करवानुं होय। अहींया कहेवा शुं मांगे छे के एनुं ज्यारे सामर्थ्य ओछुं छे त्यारे ज एने आपणे निष्क्रिय करवानुं छे। एटले विषयनी ઈચ્છા થઈ તો ઈચ્છાને પોષવાની નથી। એ ઈચ્છામાંથી મારે મારી જાતને મુક્ત કરવાની છે। કોઈ પણ વિષયની ઈચ્છા, અને આપણે જોઈએ તો ઈચ્છા થવી એ સામાન્ય છે। ઈચ્છા થાય છે, આપણે કરતા નથી। ઈચ્છા થાય છે, કેમ થાય છે? કેમ થાય છે ઈચ્છા? એ ઈચ્છા પૂરી કરી અને મારે કંઈક જોઈએ છે। અને શું જોઈએ છે? મારે સુખી થવું છે। એટલે વિષયને પ્રાપ્ત કરવાની, કરીને સુખી થવાની ઈચ્છા છે। એ જે ઈચ્છા છે એ ક્યારેય પણ પૂરી થઈ શકે નહીં। આપણે આ વાત પહેલા જોઈ છે। ઈચ્છા અને તૃષ્ણા એ બંનેમાં ભેદ છે। ઈચ્છા એને કહેવાય કે જેને આપણે પૂરી કરી શકીએ, પણ જેને તૃષ્ણા કહેવામાં આવે છે એ ક્યારેય પણ પૂરી થઈ શકે નહીં। ઈચ્છા પૂરી થાય, વ્યાજબી ઈચ્છા હોય એટલે એ પૂરી થાય, પણ ગેરવ્યાજબી ઈચ્છા હોય તો એ પૂરી ના થઈ શકે। ઉદાહરણ તરીકે આપણે પહેલા જોયું છે કે મને તરસ લાગી। તરસ લાગે એટલે સ્વાભાવિક રીતે જ પાણી પીવાની ઈચ્છા થાય, અને આપણે જઈ અને માટલામાં પાણી ભર્યું છે અને પાણી પીધું, તે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ। પણ હું રણ પ્રદેશમાં ગયો અને એ રણ પ્રદેશમાં મને જે પાણી દેખાય છે, હવે ખરેખર એ પાણી નથી અને મને તરસ લાગી છે। તરસ લાગી છે તો મારે તો એ પાણીથી મારી તરસ છીપાવી છે, તો એ મારી ઈચ્છા જે છે એ ક્યારેય પણ પૂરી થઈ શકે નહીં। એટલે આવી ઈચ્છા જે છે એને કહેવામાં આવે તૃષ્ણા। જે ઈચ્છા ક્યારેય પણ પૂરી થઈ શકે નહીં। મારી વિષયોને પ્રાપ્ત કરી અને સુખી થવાની ઈચ્છા જે છે એ ક્યારેય પણ પૂરી થઈ શકે એમ નથી। એટલા માટે એને કહેવામાં આવે છે તૃષ્ણા। વિષયો ગમે તેટલા ભોગવું પણ છતાં પણ તૃપ્તિ થાય નહીં। કેમ? કારણ કે વિષયોમાં તૃપ્તિ રહેલી નથી। વિષયો મને તૃપ્ત કરતા નથી। એટલે વિષયોને ભોગવી અને સુખી થવાની ઈચ્છા જે છે મારી, એ ઈચ્છા નથી પણ તૃષ્ણા છે। એટલે સામાન્ય રીતે વ્યક્તિને વિષયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, એનો સંગ માણવાની ઈચ્છા થાય છે। શેના માટે થાય છે? એને સુખી થવું છે, પણ સુખી થવા માટે એ વિષયો નથી। વિષયોમાંથી
મને સુખ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે જ્યારે પેલી ઈચ્છા મનમાં પ્રગટ થઈ ત્યારે જોવાનું છે, આ પ્રાપ્ત કરી અને હુંને સુખી કરવા માટે ઈચ્છા આ થઈ છે, તો એ હુંને સુખી કરવા માટે છે કે આ હુંની જરૂરિયાત છે. હુંની જરૂરિયાત અર્થાત આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એની જરૂરિયાત છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે વિષયોનો ત્યાગ ના કરી શકીએ. આપણે વિષયોની સાથે જ રહેવાનું છે. આપણે ખાધા વગર જીવી ના શકીએ, એટલે ખાવાનું તો છે જ, પણ ખાવાનું શેને માટે ખાવાનું છે? એ અન્ન જે છે આ શરીરને ટકાવી રાખવા માટે. પણ એ અન્નમાંથી સુખ શોધવાની ઈચ્છા, તો એ ઈચ્છા હું ક્યારેય પૂરી કરી શકું નહીં. એટલે સુખ બુદ્ધિથી જ્યારે વિષય સાથે હું સંગ કરું છું, તો એ સંગ મારે કરવા યોગ્ય નથી. ત્યાં વિવેક કરી અને એ સંગથી મારે મુક્ત થવાનું છે. માં વિવેક જ કરવાનું છે. એટલે આ જે કામ કહ્યું છે, જે કામરૂપ, જે શરૂઆતમાં જે કામરૂપ કામનાનું રૂપ ધારણ કરે એની પહેલા આ જે ઈચ્છા રૂપ જે છે ત્યાં જ મારે વિવેક કરી અને ઈચ્છામાંથી મુક્ત થવાનું છે. અર્થાત સુખ બુદ્ધિમાંથી મુક્ત થવાનું છે. એનો એક વિષય જે છે એનો ત્યાગ સ્થૂળ ત્યાગ કરવાની જરૂર નથી. કારણ કે સ્થૂળ રીતે આપણે કંઈ પકડ્યું નથી. સ્થૂળ રીતે આપણે કંઈ પકડી શકીએ નહીં. ભગવાને રચના જ એવી કરી છે કે આપણે ગમે તેટલું પકડવું હોય પણ પકડાય નહીં. બધું જ કેવું છે, બધું પરિવર્તનશીલ છે. એટલે કશું પણ પકડી રાખવું એ પકડાય એવું સંભવિત નથી. આપણી ઇન્દ્રિયો પણ ભગવાને એવી જ બનાવી છે. મન પણ એવું જ છે. મનથી પેલા વિષયને પકડી રાખવા માટે મથવું, પણ જો એને જ પકડી રાખવું બીજું કશું ના ગ્રહણ થાય. પણ એવું નથી, બીજું બધું ગ્રહણ થાય છે. કેમ? કારણ કે પેલું પકડેલું જે છે એ નથી પકડાયેલું. પણ આપણે એની પાછળ પડીએ છીએ. કેમ? કારણ કે સુખ દેખાય છે, પણ સુખ ખરેખર ત્યાં નથી. એટલે એવું જાણી અને એ જે ઈચ્છા પ્રગટ થઈ છે એમાંથી મારી જાતને મુક્ત કરું. એટલે અહીંયા જે કહ્યું છે કે ઈચ્છા રૂપ જે છે એનો ત્યાગ કરવાનો. પણ ઈચ્છા જે છે પ્રબળ થઈ ગઈ પછી એને આપણે કાંઈ કરી શકીએ નહીં. કારણ કે એક વખત સુખ જે છે વિષયમાં દેખાયું, પછી જ્યાં સુધી એ વિષય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી પેલો હું જે છે કેવો છે? દુઃખી છે. એ હું અસ્વસ્થ છે, એને ચેન પડે નહીં. એટલે એને પ્રાપ્ત કર્યા પછી જ એને ચેન પડે, ત્યાં જ એ સ્વસ્થતા એને દેખાય. એટલે કામનાનું રૂપ ધારણ કરે એની પહેલા જ મારે એને, જે જ્યારે નાની છે, જ્યારે એનું સામર્થ્ય ઓછું છે ત્યારે જ એને પકડવાની છે. ત્યારે જ હું એની ઉપર વિજય પ્રાપ્ત કરી શકું. આ તો કેવું છે કે જ્યારે આપણે પેલો અગ્નિ જે છે, અગ્નિ જ્યારે નાનો હોય ત્યારે એને પેલો પવન આવે તો બુઝાઈ દે. પવન જે છે એ પેલા અગ્નિને ઠારી દે. જોરથી પવન આવ્યો અને પેલું નાનકડું થોડું અગ્નિ જે પેલો લાગ્યો હોય, દિવાસળી સળી હોય, આપણે મેચ બોક્સથી પેલી સળગાઈએ ત્યારે શું કરીએ છીએ? ત્યાં આપણે એને સાચવીએ છીએ પવનથી. પણ જ્યાં પેલો દાવાનળ લાગ્યો હોય ત્યાં શું થાય? ત્યાં પવન ફૂંકાય તો વધારે પ્રસરે છે. એટલે આપણે પણ જ્યારે પેલું નાનું છે, જ્યારે પેલો અંકુર રૂપ હોય ત્યારે જ એને ત્યાંથી ઉખાડી નાખવાનું હોય. જ્યારે પેલું વૃક્ષ રૂપ બને પછી એને ગમે તેટલી બાથ ભેળીએ, ગમે તેટલું આપણે કરીએ છતાં પણ એ આપણે ઉખાડી ના શકીએ. એટલે સતત આપણે આપણા જીવનમાં આ જ જોવાનું હોય કે જે કંઈ ઈચ્છાઓ પ્રગટ થાય છે
એને પૂરી કરવા જઉં એની પહેલા હું જરાક ચકાસું શેને માટે હું કરું છું. ઈચ્છા થઈ છે, બધી ઈચ્છાઓ ખોટી છે એવું નહીં, પણ એ ઈચ્છાઓ પૂરી કરવી એવું પણ નહીં, પણ એને ઈચ્છાઓ પૂરી કરતા પહેલા ચકાસવાનું છે. આ શેને માટે ઈચ્છા પૂરી કરવા માટે હું પ્રવૃત્ત થઉં છું. મારી ઈચ્છા જે છે એ સુખ માટે છે કે મારી જરૂરિયાત છે એટલા માટે છે. અન્ન હું ખાઉં છું મારી જરૂરિયાત માટે ખાઉં છું કે પછી સુખ માટે. એટલે સુખ બુદ્ધિ જે છે એ સુખ બુદ્ધિનો ત્યાગ. અને તો પછી પેલી વિવેક શક્તિ જે છે એ જળવાઈ રહે છે. બુદ્ધિનો નાશ નથી થતો, ત્યાં સ્વસ્થતા નથી જતી રહેતી. એટલા માટે અહીંયા કહ્યું હોય કે તરંગાયિતા અપી ઇમે સંગાત સમુદ્રાયંતી. સરસ ઉદાહરણ આપ્યું છે. હા કે છે કે કામાદયઃ સામાન્ય જનૈઃ એતેષાં યાતમેવ ન અવગમ્યતે એવં વૃત્તિ ઉદ્ગમઃ એવ આત્મનઃ સ્વભાવઃ ઇતિ સામાન્ય જનાનાં પ્રત્યયઃ. સામાન્ય રીતે અનેક પ્રકારની આપણને ઈચ્છાઓ થતી હોય છે. એ ઈચ્છાઓ થાય અને જતી રહેતી હોય છે. એટલે એવું આપણે જ્યારે બજારમાં નીકળ્યા હોય તો ઘણી બધી વસ્તુને જોઈએ છે, પણ એ બધી મનમાં આપણે જોયું અને પછી જતું રહે છે. પણ કોઈક એવી ઈચ્છા હોય, કોઈક જે છે ત્યાં મન પેલું જકડાઈ જાય છે, અને જકડાઈ ગયું, ત્યાં વિવેક ના કર્યો તો પછી એ જ વસ્તુ મને એ ક્યાંથી ક્યાં લઈ જાય છે એ તો આપણે આગળના સૂત્રમાં જોયું. કે યે કામાદિ ઉદ્ભવમ વિશેષેણ લક્ષ્યન્તિ તેષામ એવ કામાદિ પરિહારઃ સુશકઃ. કામાદિ ઉદ્ભવમ, જ્યાં કામનાનો ઉદ્ભવ થાય છે ત્યાં જ વિશેષેણ લક્ષ્યન્તિ, ત્યાં જ વિશેષ રૂપે જે ધ્યાન આપે છે, અને એના માટે જ આ કામના વગેરેનો એનો પરિહાર કરવો એ સંભવિત છે. એના વગર કામના જે છે એ મારા ઉપર સવાર થઈ જાય છે, અને કામના સવાર થઈ જાય પછી તો આગળના સ્ટેપ્સ જે છે એ એની મેળ જ થાય છે. એમાં આપણે કંઈ કરવાનું રહેતું નથી. એટલા માટે આ બધી જે ઈચ્છાઓ જે છે એ કેવી છે? ત્યાજ્ય છે. આના માટે એક પ્રસંગ છે, એટલે ભાગવતમાં એવો પ્રસંગ દર્શાવે છે, અને એમાં કહ્યું છે કે સૌભરી નામના મુનિ અને તપસ્વી હતા. ઘણું બધું તપ કર્યું હતું, અને હવે તો ઉંમર વૃદ્ધાવસ્થામાં હતા. અને ત્યારે એ તપ કરવા માટે એ નદીના પાણીમાં ઉતર્યા, અને એ નદીના પાણીમાં એ તપ કરતા હતા. અને એ વખતે એમણે જોયું એક માછલી જે હતી, માછલીને જોઈ. અને એટલું જ નહીં, એ માછલી અને એની સાથે કોઈક માછલીનું રૂપ ધારણ કરી અને કોઈક જે છે રાજા હતા, અને એ જે છે એ રીતે ત્યાં ક્રીડા કરતા હતા. અને એને જોઈ અને આ જે મુનિ જે છે એના મનમાં પણ એ ઈચ્છા ઉત્પન્ન થઈ. એને પણ એવું થયું કે મારે પણ હવે લગ્ન કરવા છે, મારે પણ કોઈક જોઈએ છે. અને એટલા માટે એ ત્યાંના જે રાજા છે હતા એ રાજા પાસે ગયા. રાજા પાસે જઈ અને પછી એની પાસે માંગણી કરે છે કે મને કોઈ કન્યા સાથે મને કન્યા આપો. અને રાજા ચતુર હતા, એટલે એમણે કહ્યું કે એક કામ કરો કે મારી એની 50 પુત્રીઓ હતી, કે આપણે સ્વયંવર રાખીએ અને
એ સ્વયંવરમાં તમને જે મારી પુત્રી તમને પસંદ કરે એની સાથે તમે લગ્ન કરજો. એટલે પછી એમણે પેલા ઋષિએ કહ્યું કે સારું. પછી એમને પોતાની જ સ્થિતિ જોઈ, શરીર જોયું હોય અને જોઈ હોય સ્થિતિ, અને એવું થાય કે મને કોણ પરણશે, મને તો કોઈ હા નહીં પાડે. એટલે એમણે એમના તપોબળથી પોતાનું રૂપ જે છે એ બદલ્યું અને સુંદર રૂપે એ પ્રગટ થયા. અને પછી એ ત્યાં રાજાને ત્યાં રાજમહેલમાં ગયા. અને ત્યાં ગયા અને બધી જ જે પુત્રીઓ હતી બધી મોહિત પામી, મોહિત થઈ ગઈ એમનાથી. અને બધી જે પુત્રીઓ હતી એને થયું કે મારે એમની સાથે લગ્ન કરવા છે. એટલે બધાને એવું થાય કે કોઈક એક એમને તો જોઈ દીધી, પણ એ બધી જે છે અંદર અંદર પેલો કે છે મને વધારે પ્રેમ કરે છે, હું વધારે એ કરું છું ને આમ કરું, એ બધું થયું. પણ પછી અલ્ટિમેટલી એ 50 પુત્રીઓને એમની સાથે પરણાવી અને પછી એમની સાથે રહ્યા અને બધું એ કર્યું એમણે. અને એમને 5000 પુત્રો થયા એની થકી. અને કોઈક વખત એમને મનમાં કંઈક વિચાર આવ્યો કે આ મારી સ્થિતિ જે છે આ શું થઈ ગયું? હું તો તપ કરતો હતો અને આ તપ કરી અને પછી મારી અત્યારે આ સ્થિતિ શું છે? એમ આવું કેમ થયું? અને ત્યારે પોતાની જાતને ઢંઢોળે છે અને ત્યારે જુએ છે કે હું તો મારું પતન થઈ ગયું. આ તો કેમ પતન થયું? કારણ કે એક નાની ઈચ્છા, કોઈકને ક્રીડા કરતા જોયા અને કોઈક એવી પેલી દબાયેલી ઈચ્છા કરતા પણ શું છે કે આપણામાં સંસ્કારો છે, અનાદિકાળના સંસ્કારો છે. અને એ અનાદિકાળના સંસ્કાર ગમે તે ક્ષણે પ્રગટ થઈ જાય. એટલે એ જે પ્રગટ થયું અને પરિણામે અત્યારે આ જે સ્થિતિ થઈ છે એ કયા પ્રકારની સ્થિતિ છે? એટલે એ કે છે ત્યાં કે માયા ગુણૈ ઋતમતિ વિષયે અર્થભાવ ઉભય કૃત્ય મનોરથાનામ અંતમ ન પ્રજામી. આ શું છે? માયા ગુણૈ ઋતમતિ. મારી મતિ જે છે આ માયાને કારણે, માયા એટલે મોહિત થવાને કારણે ભ્રષ્ટ થઈ. ઋતમતિ જેનું હરણ થઈ ગયું. જે વિવેક શક્તિ જે છે એ વિવેક શક્તિ મારા કામે ના આવી અને પરિણામે આ જે છે એક સંસાર ઉભો થયો, હું એમાં બંધાયો. વિષયે અર્થભાવ ઉભય કૃત્ય મનોરથાનામ અંતમ ન વ્રજામી. અને આજે ઊભું થયું છે આ બધું અને એનો અંત ક્યાં? એનો જે કંઈ પેલો સંસારમાં પડેલો છે એનો અંત ક્યાં? એનો અંત કોઈ રીતે દેખાતો નથી. જે વ્યક્તિ જે સંસારમાં જ ગળાડૂબ છે, જેને સંસારમાં જ સુખ દેખાય છે, તો એ વ્યક્તિ શું છે? હંમેશા એને ભવિષ્યમાં જ સુખ માટેનું એક કંઈક એની ઈચ્છા દેખાય છે. આટલું મળી જશે એટલે સુખી, આટલું થઈ જશે પછી હું સુખી. એટલે હંમેશા ભવિષ્યને આધારે જ એ સુખ શોધવામાં પ્રવૃત્ત રહે છે. જે કંઈ પ્રાપ્ત થયું છે એને એ ભોગવે છે અને ભોગવીને સુખ પામે છે. પણ એ ભોગવીને જે સુખ પામે છે કેવું છે? એ હંમેશા નથી હોતો. આપણે જોઈએ છે સુખી નથી હોતો. એ જે સુખ જે છે એનું કેવું છે? એ સુખ એ હંમેશા નથી રહેતું, અનિત્ય સુખ છે. અને છતાં પણ એને એમાંથી છૂટવાની ઈચ્છા નથી થતી. એને વધારે ને વધારે એ જ જોઈએ છે. કેવું છે? પેલું એડિક્શન થાય. થોડુંક જે પહેલા હોય થોડાકથી સુખ થતું હતું, પણ થોડુંક નહીં, હવે વધારે, હવે વધારે, હવે વધારે. અને એની અંદર જ એ પેલો અટવાયેલો છે. એમાંથી એ બહાર નીકળી શકતો નથી. કોઈક એવા પુણ્ય હોય અને તો એમાંથી એને વિચાર આવે કે આ શું થઈ રહ્યું છે. પણ એવું થઈ શકે ક્યારે? જ્યારે સત્સંગ હોય ત્યારે.
એટલા માટે અહીંયા સત્સંગનું મહત્વ દર્શાવ્યું છે. સત્સંગ જે છે એ જ મારા માટે સહાયક બને છે. શેને માટે? મારા મનમાં જે કંઈ ઈચ્છાઓ પ્રગટ થાય છે એ ઈચ્છાઓને નાથવાનું સામર્થ્ય મને સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે. એટલા માટે સત્સંગ જે છે એ મારા માટે કરવા યોગ્ય છે અને દુસ્સંગ જે છે એ મારા માટે ત્યાજ્ય છે. એટલે આ રીતે અહીંયા આ દર્શાવ્યું છે કે જે ભગવત ચિંતન પરાણામ સંગહ યદિ લભ્યેત તત્સંગમ એવ પૂર્વિત. ભગવત ચિંતન પરાણામ સંગહ એટલે જે ભગવત ચિંતન પરાણામ, જે હંમેશા ભગવત પરાયણ છે એવા લોકોનો સંગ એ હંમેશા કરવા યોગ્ય છે, એવો જ કરવો જોઈએ. બીજા જે સંગ જે છે એને છોડવા જોઈએ. હવે આગળનો જે ટોપિક છે એમાં જે આ મોહયુક્ત સ્થિતિ જે છે એ મોહયુક્ત સ્થિતિને કેવી રીતે પાર પામી શકાય એને આગળ દર્શાવે છે. એટલે એ દર્શાવતા કે છે કે માયાયાહ સંતરણમ કથમ, માયામાંથી કેવી રીતે પાર પામી શકાય. એટલે માયા અર્થાત જે મોહયુક્ત, જે મોહથી ગ્રસ્ત જે સ્થિતિ છે જ્યાં વિવેક સામર્થ્ય રહ્યું નથી, તો એવી સ્થિતિમાંથી હું બહાર કેવી રીતે નીકળી શકું એનો ઉપાય શું છે એ દર્શાવે છે. અને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.